નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે। વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જીએસઈબીની વેબસાઇટ પર જાહેર કરાયું છે। તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરિણામ જાહેર થતાં જ પ્રતિક્રિયા આપી છે। નોંધનીય છે કે આ વર્ષે ગત વર્ષ કરતાં વિદ્યાર્થીઓ સારું પરિણામ લઈને આવ્યા છે। ગત વર્ષ કરતાં સાયન્સનું પ્રવાહનું પરિણામ 1% વધુ આવ્યું છે। તો સામાન્ય પ્રવાહમાં ગત વર્ષ કરતાં 1.14% વધુ પરિણામ જાહેર થયું છે। ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। જીએસઈબીની વેબસાઇટ પર પરિણામ જાહેર થયું છે। તો સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાયા છે અમદાવાદથી વધુ માહિતી આપવા માટે। સંજય, જે પ્રકારથી પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ, હાલ કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? કોમલ, જે પ્રકારે પરિણામ જે જાહેર થયું છે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનો અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે। વિદ્યાર્થીઓ આપ જે જોઈ શકો છો કે જે પરિણામ જે લોકો વેબસાઇટ ઉપર મેળવી રહ્યા છે અને ઉત્સાહનો માહોલ છે। શું નામ છે તમારું? અર્પિતા લોધા। શું પરિણામ? મારે A2 ગ્રેડ આવ્યો છે, 582 આવ્યું છે મારું ટોટલ। એન્ડ મારા ફાધરની ડેથ થઈ ગઈ છે તો મારા મમ્મી ને મારા ભાઈ મને સ્ટડી કરાવે છે અને મને બહુ સપોર્ટ કરે છે। HBK સ્કૂલે બી મને બહુ સપોર્ટ આપ્યો છે। હવે શું કરવાનું? મારે આગળ જઈને BBA અને MBA કરવાનું। તમારું શું નામ છે? મારું નામ મંસૂરી ફાતિમા છે અને મારું રિઝલ્ટ 98.52% આવ્યા છે। 630 મારું ટોટલ આવ્યું છે અને અમારી મહેનત અને સ્કૂલનો સપોર્ટ છે કે અમને આટલું સારું રિઝલ્ટ મળ્યું। વાત કરીએ વિષયની વાત કરીએ, કયા વિષયમાં સૌથી વધુ? હેલો, મારા SPCCમાં 98% માર્ક્સ આવ્યા છે, જે સૌથી વધારે આવ્યા છે આ બધા સબ્જેક્ટ્સમાં। શું આગળ? મારું આગળ પ્લાનિંગ IT ફિલ્ડમાં જવાનું છે, MSc IT નું વિચાર્યું છે। તમારું શું નામ છે? શું મારું નામ શાહજીયા અંકુરભાઈ છે। મારે ટોટલ 661% ટોટલ થયું છે અને મારા PR 99.98 સમથિંગ છે અને હું બહુ જ ખુશ છું। મારા પેરેન્ટ્સને એફર્ટ્સને ઓલરેડી HBKનો આટલો બધો સપોર્ટ હતો, એના લીધે જ આટલું મોટું સક્સેસ મને મળ્યું। આ વખતે વહેલી પરીક્ષા લેવાઈ હતી તો તમને લોકોને જે તૈયારી કરવાની હોય એમાં કોઈ તકલીફ પડી હોય કે એમાં? ના, સહેજ બી નહીં, કારણ કે HBKનું અમને પ્રિપરેશન જ એટલી સારી કરાઈ હતી કે ગમે ત્યારે એક્ઝામ હોય ઓલરેડી બધું એકદમ જોરદાર જ હતું, એટલા માટે। તમારું શું નામ છે? પ્રજાપતિ મેઘા। મારું પરિણામ ટોટલ 655 થયું છે અને પર્સન્ટાઇલ 93.5 છે। મારી સફળતા પાછળ મારી મમ્મી પપ્પા અને સ્કૂલનો ખૂબ મોટો ફાળો છે। મારા મમ્મી આ જ સ્કૂલમાં પીયુનું કામ કરે છે। હું મારી સફળતા માટે ખૂબ જ ખુશ છું। શું આગળ હવે ભણો? CA નો વિચાર છે। તમારું નામ? મારું નામ રાણા તન્વી પ્રજ્ઞેશભાઈ છે। મારે 652 ટોટલ આવ્યું છે અને મારે 93.2% આવ્યા છે અને મારી સફળતા પાછળ મારા પેરેન્ટ્સનો ખૂબ મોટો હાથ છે અને શાળાએ બી ખૂબ સપોર્ટ કર્યો, દરેક લેક્ચરમાં સારી રીતે ભણાયું છે, એના માટે ખૂબ ખૂબ આભાર। કેવી રીતે આખું ટાઈમ મેનેજમેન્ટ અભ્યાસનું કરતા? અમારે સવારથી ઉઠીને વાંચવાનું હતું, રોજ સવારે વહેલા ઉઠીને વાંચીને મહેનત કરીને પરિણામ લાવ્યા છે, જે સરસ આવ્યું છે। તમારું નામ જણાવશો? મારું નામ એશા વ્યાસ છે અને મારું પરિણામ 99.78 PR છે, 93% છે। કેવી તૈયારી કરી હતી આપની? આખા વર્ષ દરમિયાન જે બી કોમર્સના લગતા સબ્જેક્ટ છે એમાં થોડું વધારે ધ્યાન આપ્યું, સાથે સાથે લેંગ્વેજ સબ્જેક્ટને બી ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપીને મેં એ રીતે તૈયારી કરી હતી। ટાઈમ મેનેજમેન્ટ પર સૌથી વધારે ધ્યાન આપ્યું। કયો ગ્રેડ આવ્યો? કયો ગ્રેડ આવ્યો? A1 ગ્રેડ છે મારો A1 ગ્રેડ છે। કોમલ, જે છે આ વિદ્યાર્થીઓ છે કે જેઓ પરિણામ મેળવી અને ખુશ જે જણાઈ રહ્યા છે અને જે પ્રકારે ખુશીનો માહોલ જે છે તે અહીંયા વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે। તેમની જે આતુરતા જે છે તે આતુરતાનો અંત આવ્યો છે કોમલ। અને આ વખતે વહેલી પરીક્ષા યોજાઈ હતી, એટલે કે ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં જે પરીક્ષા શરૂ થઈ હતી, એટલે ચોક્કસથી પરિણામ પણ વહેલું આવવાનું હતું, પરંતુ જે રીતે આતુર જી સંજય, બિલકુલ। તો સુરતથી કીર્તેશ પણ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી પણ વધુ માહિતી લઈએ। કીર્તેશ, જે પ્રકારથી સુરતમાં પણ પરિણામ બાદ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે, શું વધુ અપડેટ છે આપની પાસે કીર્તેશ? બિલકુલ, વિદ્યાર્થીઓ જે પ્રકારે પરિણામ જાહેર થતાની સાથે ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। દ્રશ્ય જોઈ શકાય છે કે પોતાના મિત્રો કે કારણ કે સ્કૂલના મિત્રો છે હવે કોલેજમાં અલગ અલગ ફેકલ્ટીમાં જશે ત્યારે ખુશી જોવા મળી રહી છે। આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ, શરૂઆત કરીએ। શું નામ આપનું? લીઝી ગંગાની। શું પરિણામ ધાર્યું હતું, શું આવ્યું અને હવે ભવિષ્યમાં શું? 90% એક્સપેક્ટ કર્યા હતા, 91.42 આવ્યા છે। હવે
એન્ડ હવે આગળ મેનેજમેન્ટ ફિલ્ડમાં જવાનું વિચાર છે. કેટલી ખુશી આજનું રિઝલ્ટ? એક્સપેક્ટ કર્યું હતું બધા વધારે એટલે ખુશી છે. બિલકુલ ધાર્યું એના કરતાં વધારે પરિણામ આવતા ખુશી. શું નામ આપણું? વેસાણિયા ક્રીના. રીના, શું કહેશો પરિણામને લઈને? મહેનત કરી હતી, બધાએ સ્કૂલની ફેકલ્ટીએ ઘણો સપોર્ટ કર્યો હતો એટલે આવ્યું છે. ખુશી છે બહુ બધાને. મિત્રો સાથે ફોટો સેશન ચાલી રહ્યું છે. હા, ફોટો સેશન ચાલી રહ્યું છે. બિલકુલ ફોટો સેશનનું નામ આવતાની સાથે જ તમામ મિત્રો દૂર થઈ ગયા છે. ખાસ કરીને આ કહી શકાય કે સ્કૂલના જે દિવસો છે, છેલ્લા દિવસો કહી શકાય, પરિણામ આવ્યું. દરેક વિદ્યાર્થીઓમાં ખુશી છે, કારણ કે અલગ અલગ ફેકલ્ટીઓમાં તમામ વિદ્યાર્થીઓ જવાના છે. ઘણી બધી યુવતીઓ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કેવું છે, કારણ કે ચલો, શું નામ બેટા આપનું? કેમ નહીં નપાસ થયા? તો પછી પાસ નથી થયા, ખુશી નથી છે ને? કેટલા માર્ક આવ્યા? 94.28. તો ખુશી નથી? ધાર્યું એનાથી ઓછું નહીં ચલાવી. હા, બિલકુલ ખુશી એટલી બધી છે, બોલી શકાતું નથી. શું નામ બેટા આપનું? અર્પિતા. અર્પિતા, શું કહેશો રિઝલ્ટ ને લઈને? કઈ નહીં, એટલી બધી ખુશી? હા. બિલકુલ ધાર્યું હતું તેના કરતાં સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી છે. અને જે પ્રકારે વિદ્યાર્થીઓ 1 વર્ષથી મહેનત કરતા હતા તેમને મનગમતું પરિણામ આવ્યું છે. અને ચોક્કસ કહી શકાય કે આજનું રિઝલ્ટ તમામ વિદ્યાર્થીઓ માટે મહત્વનું છે, કારણ કે એમની કારકિર્દીની શરૂઆત થાય છે અને કારકિર્દીનું પહેલું પગથિયું કહેવાય છે ધોરણ 12નું પરિણામ. 12નું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં જે ખુશી જોવા મળી રહી છે, કારણ કે સુરતમાં કહી શકાય કે વિદ્યાર્થી કરતાં વિદ્યાર્થીનીઓ મેદાન મોટા પ્રમાણમાં બારી ગઈ હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. જી બિલકુલ કિર્તેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી જે પરિણામ ધાર્યું હતું તેના કરતાં સારા પરિણામની કહી શકાય કે ખુશી છે તે વિદ્યાર્થીઓના ચહેરા પર જોવા મળી રહી છે. તો જે પ્રકારથી ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, સંજય પણ જોડાયેલા છે અમારી સાથે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. અમદાવાદથી સંજય સાથે જોડાઈએ. સંજય, જે પ્રકારથી લોકોમાં ઉત્સાહ છે, ખાસ કરીને વિદ્યાર્થીનીઓ બાજી મારી ગઈ છે, તેને લઈને શું કહેશો? જી સંજય. તો સંજય પાસે ફરી જોડાવાનો પ્રયાસ કરીશું. હાલ આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ ખુશીથી નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે, કારણ કે જે પ્રકારથી પરિણામની તેમણે જે આશા કરી હતી તેના કરતાં પણ સારું પરિણામ આ વખતે જોવા મળ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે 83.51% પરિણામ આવ્યું છે. તો સામાન્ય પ્રવાહમાં પણ પરિણામ ખૂબ જ સારું આવ્યું છે. હવે જે પ્રકારથી 12મા બાદ કઈ દિશામાં જવું, કઈ ફેકલ્ટીમાં જવું, તેને લઈને વિદ્યાર્થીઓ છે તે નિર્ણય કરી શકશે. પરિણામ જાહેર થયું છે અને વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું જે પ્રકારે તેઓને આતુરતાનો જે છે તે અંત આવ્યો છે, કારણ કે આ વખતે વહેલી પરીક્ષા યોજાઈ હતી ફેબ્રુઆરીના. તો આ વખતે વહેલી પરીક્ષા યોજાઈ હતી અને તેમ છતાં પરિણામ છે તે ખૂબ જ સારું આવ્યું છે. ઓવરઓલ પરિણામની વાત કરીએ તો તમામ જગ્યાએ પરિણામ સારું જોવા મળી રહ્યું છે અને દર વખતની જેમ વિદ્યાર્થીનીઓ બાજી મારી ગઈ છે. તો હાલ જે વિદ્યાર્થીઓ છે તે ખુશીથી નાચતા ઝૂમતા જોવા મળી રહ્યા છે, ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે પરિણામની. તો જીએસઈબીની વેબસાઇટ પર પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં આ વખતે પરિણામ છે તે વધુ સારું આવ્યું છે. મોરબી જિલ્લામાં 96% પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. સંજય લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. સંજય, અત્યારે પણ જે પ્રકારથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, અત્યારે આપ કેવો માહોલ જોઈ રહ્યા છો ત્યાં? કોમલ, જે પરિણામ જાહેર થયું છે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું, અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે. ચોક્કસથી તેઓની આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે આ વખતે વહેલી પરીક્ષા યોજાઈ હતી અને વહેલા પરિણામ આવવાની જે આશા હતી. અને અત્યારે હું વિદ્યાર્થીઓ આપને બતાવીશ કે આ વિદ્યાર્થીઓ મારી સાથે છે, તેઓ પાસેથી પણ જાણીશું. આ જે 4 વિદ્યાર્થીઓ જે છે સામાન્ય રીતે છેલ્લી પાટલીએ બેસતા વિદ્યાર્થીઓ જે છે કે તેઓ એવું કહેવામાં આવે છે કે તેઓ હોશિયાર નથી હોતા, પરંતુ આ છેલ્લી પાટલીએ બેસવાવાળા વિદ્યાર્થીઓ છે કે જેઓ A1 ગ્રેડ લાવ્યા છે. એટલે કોમલ, વિદ્યાર્થીઓ જે ધારે તો એ પરિણામ જે છે તે મેળવી શકે, અને તે પરિણામ આ વિદ્યાર્થીઓ મેળવ્યું છે. પહેલાં આપણે આ વિદ્યાર્થીઓ પાસેથી જાણીશું
શું પરિણામ આવ્યું છે, શું નામ છે? મારું નામ પરમાર કશ્યપ શૈલેષભાઈ છે. પૂરું નામ. મારું રિઝલ્ટ 648 ટોટલ આવ્યું છે અને A1 ગ્રેડ છે. કયા વિષયમાં કેટલા માર્ક્સ? સૌથી વધારે સ્ટેટમાં આવ્યા છે 100માંથી 100 અને ઓછા ગુજરાતીમાં છે. આગળ શું આગળ MBAનું વિચાર્યું છે. મારું નામ નીરજ સોલંકી દશરથભાઈ છે અને મારે 655 આવ્યા છે 700માંથી અને એમાં પણ CCSP અને BAની અંદર 100માંથી 100 આવેલા છે અને અમે 4 જણા ક્લાસમાં 11મું અને 12મું સાથે અને એ બી છેલ્લી બાટલીએ બેસતા હતા બેનને વરસ અને આજે 12માની એન્ડિંગની અંદર બોર્ડની પરીક્ષામાં સૌથી સફળમાં સફળ રિઝલ્ટ મેળવીને અમે લોકો બહુ જ આનંદ થયા છે. મારું નામ ચૌહાણ ઓમ કિરણભાઈ છે. અમે બધા સાથે બેસીને ખૂબ મસ્તી કરી છે. મને મારું રિઝલ્ટ 634 માર્ક્સ આવ્યા છે 700માંથી અને મને ખૂબ જ આનંદ છે મારા સૌ માટે. આગળ શું? આગળ MSc IT. તમારું? મારું નામ પરમાર ધ્રુવ પારસભાઈ છે. મારું રિઝલ્ટ 700માંથી 647 આવ્યું છે અને મને આ રિઝલ્ટથી બહુ ખુશી થાય છે. મારે 10થમાં A1 આવતા રહી ગયો હતો 2%થી, જે ટાઈમે મને બહુ દુઃખી થઈ હતી, પણ અત્યારે હું બહુ ખુશ છું કેમ કે મારો A1 આવ્યો છે. મારા ફ્રેન્ડ્સને બી બહુ A1 આવ્યો છે, એનાથી પણ હું બહુ ખુશ છું. બિલકુલ વિદ્યાર્થીનીઓ પણ છે, તેઓ પાસેથી પણ પરિણામ જાણીશું. કોમલ, શું નામ છે તમારું? શું? ક્રિશા દેવાંગ શાહ નામ છે મારું. 95% 86% આવે છે. એક્સપેક્ટેશનથી ઘણા સારા આવ્યા છે. 80 ઉપર એક્સપેક્ટેશન હતું. શું આગળ વિચાર? બિઝનેસ એનાલિટિક્સ કરવાનું વિચાર. મારું નામ નિધિ પટેલ છે. મારા 92.28% આવ્યા છે. હવે આગળ મારે IT કરવાનું છે. કેવી મહેનત, આખી કઈ રીતે શિડ્યુલ? મહેનત તો 6-7 કલાક ભણતા હતા, ટ્યુશન સ્કૂલ બધું મેનેજ કરીને. તમારું નામ? મારું નામ સાંચી જગતાપ છે અને એક્સપેક્ટેડ કરતાં ખાસા સારા આવ્યા છે. 98% આવ્યા છે અને ટ્યુશન અને બધા સ્કૂલના સપોર્ટના લીધે આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે અને ખાસ તો મમ્મી પપ્પાના સપોર્ટના અને આશીર્વાદના લીધે આટલા સારા પર્સન્ટેજ. શું ફેમિલી બેકગ્રાઉન્ડ? લોમાં જ છે ફેમિલી બેકગ્રાઉન્ડ અને મારે બી એ જ કરવાનું છે. લોના લાઇનમાં જ જવાનું છે. તમારું? મારું નામ જાનવી બ્રહ્મભટ્ટ છે. મારા 95.46% આવેલા છે. આશા કરતાં ઘણું સારું રિઝલ્ટ આવ્યું છે અને જે ટીચર્સ અને એમના સપોર્ટથી આજે આ પરિણામ આવી શક્યું છે. મમ્મી પપ્પાનો પણ ઘણો સપોર્ટ રહ્યો છે. જે છે આ વિદ્યાર્થીઓમાં હાલ ખુશી નો માહોલ છે અને જે આતુરતાપૂર્વક પરિણામની રાહ જોઈ રહ્યા હતા અને પરિણામ હવે વિદ્યાર્થીઓએ મેળવ્યું છે. અન્ય એક વિદ્યાર્થી છે, શું નામ? પાર્શ્વસી ચંપાવત. શું પરિણામ? મારા 635 માર્ક્સ આવ્યા 700માંથી એટલે મારા 90.71% થાય છે. હું કોમર્સનો વિદ્યાર્થી હતો, કોમર્સ સ્ટુડન્ટ હતો અને બહુ મહેનત કરી નથી. સ્માર્ટ વર્ક કરો એનાથી તમને તમારું જે યોગ્ય પરિણામ છે તમને મળતું હોય છે. હવે શું આગળ? હું લોમાં વિચારી રહ્યો છું. લોનો આગળ જતાં બહુ સ્કોપ છે તો લો ઇન્ટિગ્રેટેડ કોર્સ કરીશ. બિલકુલ. તો કોમલ જે છે આ હતા વિદ્યાર્થીઓને, જે વિદ્યાર્થીઓમાં જે પરિણામ જે આવ્યું છે અને વિદ્યાર્થીઓમાં હાલ ખુશીનો માહોલ જે છે. જે પ્રકારથી દર વર્ષે વિદ્યાર્થીનીઓ બાજી મારી જતી હોય છે, આ વખતે કેવો સિનારિયો જોઈ રહ્યા છો આપ? જી સંજય. તો હાલ જે પ્રકારથી તમામ વિદ્યાર્થીઓ છે તે ખુશખુશાલ છે અને પરિણામ આ વખતે ખૂબ જ સારું આવ્યું છે તેવું વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે. શાળાઓમાં અત્યારે ઉત્સવનો માહોલ છે કારણ કે તમામ લોકો નાચગાન કરી રહ્યા છે. પરિણામ તો આવશે, સફળ થયા છે એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું. એ પોતાના વાવેલા સ્વપ્ન સર કરશે, પરંતુ જે નથી સફળ થયા એમને પણ હું અભિનંદન આપું છું કારણ કે સરકાર દ્વારા, બોર્ડ દ્વારા 1 મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તમે તમામ વિષયની પરીક્ષા આપી શકશો અથવા તો જેમાં ફેલ થયા છો એમાં પણ આપી શકશો. માટે ક્યારેય ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં. તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરી છે. બહુ હોશિયાર કે ઠોઠ એવું હોતું જ નથી. તમારી અંદરની ભાવનાઓ કેટલી એના પ્રત્યેની લગાવ છે એ પર પરિણામ આવ્યા છે. પરંતુ આજેથી જાગીને જે અસફળ થયેલા વ્યક્તિઓ પણ કાલે સફળ થશે એની પણ આજથી હું તમને શુભેચ્છા પાઠવું છું. મિત્રો, આજે
સૂર્યાસ્ત થયો છે, કાલે સૂર્યોદય થવાનો છે. આ બ્રહ્માંડના નિર્માણ પછી એવું ક્યારેય નહીં બન્યું કે સૂર્યાસ્ત પછી સૂર્યોદય ન થયો. માત્ર 12 કલાક જે અંધારું છે, આ અંધારામાં સ્થિત પ્રજ્ઞ બની જાઓ. મમ્મી કદાચ ખીજવાશે, પપ્પા ખીજવાશે, પણ એ તમારા સૌથી નજીકના, તમારા સૌથી શુભેચ્છક છે. માટે કોઈ પણ પ્રકારના ટેન્શન લીધા વગર તમે આજથી જ પાછી બીજી તૈયારી કરવા માંડજો. તો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા પણ તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી. સાથે જેમનું પરિણામ ઓછું આવ્યું છે તેમને નિરાશ થવાની જરૂર નથી અને ફરી તેઓ પરીક્ષા આપી શકે છે, જે પરીક્ષામાં રિપીટ થવાનું હોય તેવું પણ તેમણે કહ્યું છે. સુરતથી કીર્તેશ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. કીર્તેશ, અત્યારે જે પ્રકારથી પરિણામ છે તે વિદ્યાર્થીઓ ધાર્યા કરતા ખૂબ જ સારું પરિણામ આ વખતે જોવા મળી રહ્યું છે. સુરતની જો વધુ વાત કરીએ તો શું અપડેટ છે? બિલકુલ, જે પ્રમાણે ધોરણ 12 એટલે કે વિદ્યાર્થીઓના ઘડતરનો પહેલું પગથિયું કહેવાય, કારણ કે આ જ પરિણામ પછી અલગ અલગ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ જતા હોય છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતમાં જે પ્રકારે વિદ્યાર્થીઓને પરિણામ આવ્યા છે ખૂબ જ ખુશી છે, ખૂબ જ ખુશીથી જોવા મળી રહી છે. કારણ કે જે વિદ્યાર્થીઓ છે તે મોટા પ્રમાણમાં ધાર્યું હતું તેના કરતાં વધુ પરિણામ આવ્યું છે. ત્યારે આપણી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ છે. બેટા, શું નામ આપનું? મારે કણાવીથી મનસુખભાઈ. શું પરિણામ ધાર્યું હતું, કેટલું આવ્યું? 97.50 ધાર્યો તો 97.14 આવ્યા. હવે ભવિષ્યમાં શું? સીએ કરવા માંગુ છું. બિલકુલ, સીએમાં ઈચ્છા છે. શું નામ બેટા આપનું? તન્વી વ્યાસ. શું પરિણામ ધાર્યું હતું, કેટલું આવ્યું? ધાર્યું તો ખાલી 95% ધાર્યા હતા, પણ 97.28 આવી ગયા છે. કેટલી મહેનત? બહુ પહેલા દિવસથી જ મેં નક્કી કરીને આવ્યું હતું કે મારે પહેલાં તો આ ગોલ અચીવ કરવો છે પહેલેથી, અને પહેલા દિવસથી જ મેં એટલું જ મેં ફોકસ કર્યું છે બધા લેક્ચર્સમાં. પરિણામ મેળવવા શું છોડવું પડ્યું? પરિણામ મેળવવા શું છોડવું પડ્યું? મોબાઈલ છોડવો પડ્યો પહેલાં તો, પછી છે મારી હોબીસ હતી એ છોડવી પડી, અને છે પહેલાં સંચાલક સાથે વાત કરીશું. મહેશભાઈ, દર વર્ષે તમારી શાળામાં પરિણામ ઊંચું આવવાનું કારણ છે? પરિણામની વાત કરવા જોઈએ તો ટીમવર્ક, અમારી કોમ્પિટિશન અમારી ને અમારી સંસ્થા વચ્ચે હોય છે, અને વિદ્યાર્થીઓ એકબીજાને જોઈને જે હાર્ડવર્ક કરે છે એના કારણે પરિણામ આવે છે. શિક્ષકો પણ એટલી જ મહેનત કરે છે ત્યારે પોસિબલ થાય. અત્યારના સમયમાં મોબાઈલ એક દુશ્મન છે વિદ્યાર્થીઓ માટે, એનું શું કહેશો? મોબાઈલની વાત કરવા જો તમે તમારી લાઈફમાં આગળ વધવા માંગતો હો તો જે મહત્વના વર્ષો હોય એટલો ટાઈમ તમારે મોબાઈલ મૂકવો જ પડે. પછી લાઈફમાં એવા બહુ બધો સમય આવશે ત્યારે તમે એનો મેક્સિમમ યુઝ કરવો તો કરી શકો. બિલકુલ, હું બોર્ડ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ એ જ શાળા છે કે જ્યાં સૌથી વધારે પરિણામ આવે છે. વિદ્યાર્થીઓને પહેલે દિવસથી જ કહેવામાં આવે છે કે મોબાઈલથી દૂર રહો. તે ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. બેટા, શું નામ આપનું? વઘાસિયા રેન્સી. કેટલું પરિણામ ધાર્યું હતું અને કેટલું આવ્યું? 95+ ધાર્યું હતું અને 96% આવ્યા છે. જસ કોને આપશો મહેનત પાછળ? બધાને જ, અમારા વાલી, શિક્ષકો અને અમને ખુદને બધાને જ અમે આપશું આનો શ્રેય. પરિણામ આવ્યું છે, ખુશીનો માહોલ છે. આ પરિણામ મેળવવા કેટલી મહેનત, શું છોડવું પડ્યું? સોશિયલ મીડિયા છોડવું જોઈએ અને તમારે ખૂબ મહેનત કરવી જોઈએ. તમને જે શિક્ષકો સલાહ આપે એનું પાલન કરવું જોઈએ, એટલે તમારું ખૂબ સારું પરિણામ આવશે. આપ શું કહેશો? મારે 96.2% આવ્યા છે. પરિણામ માટે શું છોડ્યું? સોશિયલ મીડિયા, બધું ડિસ્ટ્રેક્શન, બધું છોડવાનું. બિલકુલ, સુરતના વિદ્યાર્થીઓ પરિણામ માટે માતા પિતા શિક્ષકો ને તો મહત્વ આપે છે, સાથે સાથે આ પરિણામ માટે તેમને મોબાઈલ અને સોશિયલ મીડિયા છોડ્યું છે, અને એમનું જ આ પરિણામ છે. વિદ્યાર્થીઓ બી આપણે વિદ્યાર્થી સાથે વાત કરીશું. શું નામ બેટા તારું? વાઘાણી રુદ્ર. શું પરિણામ આવ્યું? 96.4 બોર્ડમાં અને ગુજકેટમાં 118.75. આ મહેનત માટે શું છોડ્યું? મોબાઈલ. એને મોબાઈલ છોડી દીધો એટલે પરિણામ? હા. કેટલી મહેનત? રોજ 6 કલાકની મિનિમમ. બિલકુલ, સુરતના વિદ્યાર્થીઓ એક વાત તો સાબિત કરી આપી છે કે સારું પરિણામ જોઈતું હોય તો પહેલો મોબાઈલ અને સોશિયલ જોડાયેલા રહેશો. વડોદરાથી હાર્દિક પણ જોડાયા છે, તેમની પાસેથી પણ વધુ માહિતી લઈએ. હાર્દિક, જે પ્રકારથી આ વખતનું જે પરિણામ છે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે, વડોદરાની વાત કરીએ તો શું વધુ અપડેટ? હાર્દિક, બિલકુલથી જો વડોદરા શહેરની અને જિલ્લાની વાત કરીએ તો આ વખતે જે પરિણામ આવ્યું છે તેને શિક્ષણ જગત સાથે સંકળાયેલા જે લોકો છે તેમને ચોક્કસથી ચિંતામાં મૂક્યા છે, કારણ કે રાજ્યમાં સૌથી ઓછું પરિણામ જે છે તે વડોદરાનું છે. પરંતુ
કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે ઓછા પરિણામની રેસ વચ્ચે બાજી મારી ગયા છે, તેમની સાથે વાત કરીશું. તમે શું કહેશો? સૌથી પહેલાં તો બેડ ન્યૂઝ એ છે કે રાજ્યમાં સૌથી ઓછું પરિણામ વડોદરાનું છે. તમારા સારું ટકા આવ્યા છે, પરંતુ આમ ચિંતા સતાવે છે કે ખરેખર શિક્ષણની સ્થિતિ કથળતી જાય છે વડોદરા? એ તો ચિંતાનું એ છે જ કે સૌથી ઓછું વડોદરામાં આવ્યું છે, નહીં તો દર વખતે આવું નથી હોતું. પણ બહુ બધા રીઝન્સ હોઈ શકે છે આના, કે આ વખતે જલ્દી એક્ઝામ લેવામાં આવી હતી અને કદાચથી પ્રેશરમાં છોકરાઓના લીધે આવું થઈ ગયું હોય. પણ જે હતું એ એક્ઝામ છે, હવે મેઇન તો એમાં ધ્યાન આપવાનું હતું જે હતું એ. બિલકુલથી. તો તમારા કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે અને ભવિષ્યનો શું વિચાર કર્યો છે? કારણ કે પરિણામ આવી ગયું છે અને હવે મેં કીધું પ્રમાણે टर्निंग पॉइंट है. परसेंटाइल मेरी 98 आई है और परसेंटेज 91. मैंने आगे सीए करने का सोचा और उसके क्लासेस भी मेरे चालू हो चुके हैं. मतलब ऐसे मेरे को पता था रिजल्ट अच्छी आएगी, तो मैंने फिर सीए के क्लासेस एग्जाम खत्म होने के तुरंत बाद मैंने स्टार्ट कर दिए थे. બીજી વાત કરીએ, વડોદરાનું સૌથી ઓછું પરિણામની આપણે વાત કરી તો સોશિયલ મીડિયા પણ એટલું જ જવાબદાર છે વિદ્યાર્થીઓના ભણતરને બગાડવા માટે. કેટલી ગંભીર વિષય માનો છો? કારણ કે સોશિયલ મીડિયાના વર્ગની વચ્ચે તમે સારા ટકા લાવ્યા, પરંતુ અન્ય વિદ્યાર્થીઓ આટલું સફળ પરિણામ નથી લાવી શક્યા. હું એ સ્ટાર્ટિંગના એક્ઝામમાં સોશિયલ મીડિયા ઓછું કરી નાખ્યું હતું, કેમ કે એનું ખૂબ જ આપણા ભણવા પર ઇફેક્ટ થાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એ યુટિલાઇઝ નથી કરતા અને બહુ યુઝ કરે છે. એના લીધે એમનું પરિણામ બહુ જ ઓછું આવે છે. તો એ લોકોએ સોશિયલ મીડિયા ઓછું યુઝ કરવું જોઈએ, જ્યાંથી આખા દેશમાં પણ પરિણામ સારું આવી શકે. બિલકુલથી. તમારા કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કઈ રીતે તૈયારી કરતા હતા? મેં બેનને કીધું પ્રમાણે કે સોશિયલ મીડિયાનું વળગણ હતું, એની વચ્ચે તમે મોબાઈલને બધું દૂર મૂકીને ભણવામાં તૈયારી કરતા. મારા 93 પર્સન્ટાઇલ આવ્યા છે. મારું નામ યુગ અલ્પાગોડિયા છે અને હું ખૂબ સંતુષ્ટ છું મારા પરિણામથી. તો જેમ તમે કીધું સોશિયલ મીડિયા, તો આપણે સૌ પ્રેમાનંદ મહારાજથી પરિચિત હોઈશું. તો એમના પ્રવચનો એમણે કીધું છે કે આપણી જનરેશનના ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઘણા બધા જનો એવા છે જે ખોટી બાજુ ડાયવર્ટ થઈ જતા હોય છે આ જનરેશનમાં, અને એના લીધે વાલીઓ બી ખૂબ ધ્યાન નથી આપી શકતા કારણ કે તેઓ પોતાના કામમાં વ્યસ્ત હોય છે. તો હું એટલું જ કહેવા માંગીશ કે દરેક વિદ્યાર્થી પોતાની જવાબદારી સમજે અને સારી રીતે તૈયારી કરીને સૌને ગર્વ મહેસૂસ કરાવે. બિલકુલથી. જો વડોદરા શહેરનું મેં ઓછા પરિણામની વાત કરી તો ટકાવારી પણ કહી દઉં, 87.77% પરિણામ આવ્યું છે અને રાજ્યમાં સૌથી ઓછું પરિણામ જે છે તે કહી શકાય. વિદ્યાર્થીઓ ચિંતિત છે. આપ જોડાયેલા તો જે પ્રકારથી ધોરણ 12નું પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. GSEBની વેબસાઇટ પર પરિણામ છે તે જાહેર થયું છે. તો વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં પણ સારું પરિણામ. રેલવેમાં જવાનું છે. બિલકુલ. તો આ હતા વિદ્યાર્થીઓ કે જેઓનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે. જોકે ખૂબ જ સંઘર્ષ કરીને આ વિદ્યાર્થીઓ જે છે તેઓએ આ પરિણામ હાંસલ કર્યું છે અને તેમની જે આ વહેલું પરિણામ, જે પરીક્ષા વહેલી યોજાઈ હતી અને એ પ્રમાણે પરિણામ પણ વહેલું જાહેર થતાં વિદ્યાર્થીઓને આતુરતાનો અંત આવ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો જે પ્રકારથી વહેલું પરિણામ જાહેર થયું છે અને પરીક્ષા પણ વહેલી યોજાઈ હતી, પરંતુ વિદ્યાર્થીઓએ પણ તે પ્રકારથી તૈયારીઓ કરી હતી અને તેનું પરિણામ છે તે આજે સામે આવ્યું છે. ખાસ કરીને ધાર્યા કરતાં વધુ પરિણામ આવ્યું છે તેવું મોટાભાગના તમામ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. ખુશીનો માહોલ છે. અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, ક્યાંક વિદ્યાર્થીનીઓ ગરબા રમી રહી છે તો ક્યાંક નાચગાન કરવામાં આવી રહ્યું છે. એટલે પોતાની ખુશી છે તે તમામ વિદ્યાર્થીઓ ખાસ કરીને વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. દર વખતની જેમ વિદ્યાર્થીનીઓ વધુ બાજી મારતી નજર આવી રહી છે, પરંતુ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ નિરાશ પણ જોવા મળી રહ્યા છે. શિક્ષણ મંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું કે નિરાશ થવાની જરૂર નથી, જેમનું પરિણામ ઓછું પણ આવ્યું હોય તો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.